હલો, કેમ છો? તમને બધાને અમારા મોમ શેફના પ્લેટફોર્મ વિશે તો ખબર જ હશે, રાઈટ? મોમ શેફ્સ એટલે કે જુદા જુદા તમારા મારા જેવા બહેનો કે જે કુકિંગ કરવાના શોખીન છે અને સાથે સાથે બનાવી અને ઓર્ડર પણ લે છે એવા બહેનો આ પ્લેટફોર્મ સાથે સંકળાયેલા છે અને એ લોકો સિઝન પ્રમાણે જુદી જુદી વસ્તુ બનાવે છે. શિયાળો છે એટલે શિયાળાની ઋતુ પ્રમાણે હોટ એન્ડ સ્પાઇસી એવી રેસિપી બનતી હોય, રાઈટ? તો આજે આપણે શીખીશું મહેસાણા ડિસ્ટ્રિક્ટની દેશી સ્ટ્રીટ ફૂડ કહી શકાય એવી હોટ એન્ડ સ્પાઇસી રેસિપી બહુ લોકોને ભાવતી હોય છે અને શિયાળામાં તો ખાસ ખાતા હોય છે. હા, આઈ એમ ટોકિંગ અબાઉટ તોઠા, જે લીલી તુવેરમાંથી પણ બને છે અને સૂકી તુવેરમાંથી પણ બને છે. અને હા, હું નથી બનાવવાની, કારણ કે હું એવું માનું છું કે તીખી તીખી વસ્તુ ખાવા માટે પણ જીગર જોઈએ અને બનાવવા માટે પણ, જે હું નથી બનાવી શકતી. તો આજે આ રેસિપી બનાવવા માટે આપણી સાથે છે મોમ શેફ અને હોમ શેફ એવા ગીતા ખુમાણ. હલો, કેમ છો? આજે આપણે બનાવીએ છીએ મહેસાણાની પ્રખ્યાત એવા તુવેરના ટોઠા, રાઈટ? તો એમાં બહુ જ બધા મસાલા એડ થશે, નવી રીત પણ હશે અને યુઝ કરીશું આપણે ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ ઓઇલ. સૌથી પહેલાં તેલ ગરમ કરી લઈએ. અત્યારે આપણે 250 ગ્રામ જેટલું ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ ઓઇલ લઈશું. તમને લાગતું હશે કે આટલું બધું તેલ, પણ તુવેરના ટોઠા હોય અને તેલ ઓછું બિલકુલ ના ચાલે, રાઈટ? એટલે જેટલા ટોઠા લીધા છે ને એટલું જ તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે એટલે સૌથી પહેલાં એમાં જશે ખડા મસાલા અને પછી તમે જોશો એમ તમને આઈડિયા આવતો જશે. સૌથી પહેલાં હું એમાં એડ કરીશ લાલ મરચાં 4 થી 5 નંગ, 2 થી 3 તમાલપત્ર. એની થોડીક ફ્લેવર આવે પછી આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું. એના પછી અડધી ચમચી હિંગ, પછી 200 ગ્રામ જેટલું લીલું લસણ એકદમ બારીક સમારી લીધું છે. 250 ગ્રામ કાચી ડુંગળીની પેસ્ટ, એકદમ ફાઇન પેસ્ટ નહીં કરવાની, એટલે થોડીક ડુંગળીના ચંક્સ એમાં રહેવા જોઈએ. ડુંગળીને થોડીક બ્રાઉન થવા દઈએ અને પછી બીજા મસાલા એડ કરીશું. જુઓ, મને તો બહુ જ સરસ સ્મેલ આવે છે કેમ કે લીલું લસણ, લીલી ડુંગળી, એટલે આ વાનગી એવી છે કે બધા ભેગા થયા હોય અને જમી લીધું હોય પછી પણ રાત્રે ખાવાની ખૂબ મજા આવે અને ઠંડી બિલકુલ ના લાગે, કેમ કે આટલી સરસ વસ્તુઓ આપણા બોડીમાં જતી હોય તો ઓબ્વિયસલી એમ થાય કે હા, વાતો કરવાની પણ મજા આવશે અને ઠંડી પણ નહીં લાગે. ડુંગળીની પેસ્ટ એકદમ કલર ચેન્જ થઈ ગયો છે અને તેલ બધું જ છૂટું પડી ગયું છે. એના પછી આપણે એડ કરીશું 300 ગ્રામ જેટલા, અત્યારે વિન્ટર છે એટલે બહુ જ સરસ ટોમેટો આવે તો ખાટા મીઠા એવા ટામેટાં લેવાના, એની પ્યુરી કરી લીધી છે એટલે 300 ગ્રામ જેટલા ટામેટાની પ્યુરી એડ કરીશું. ટામેટાનું પાણી બળી જાય ત્યાં સુધી એને થવા દઈશું. હવે 5 થી 7 નંગ મરચાં એકદમ ક્રશ કરી લીધા છે એ એડ કરીશું. એના પછી 50 ગ્રામ જેટલું આદું ગ્રેટ કરી લીધું છે એકદમ. થોડુંક મિક્સ કરી અને ફરીથી એને 5 મિનિટ થવા દઈશું, કારણ કે આદુ મરચાં આપણે પછીથી એડ કર્યા છે એટલે એની તીખાશ એમાં પ્રોપર બેસી જાય. ઘણી વખત કઢીમાં એવી રીતે કરતા હોઈએ કે પહેલાં આદુ મરચાં એડ કરીએ અને પછી વઘાર કરીએ, અને ઘણી વખત આપણે વઘાર કર્યા પછી આદુ મરચાં એડ કરીએ. હવે અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 3 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો. થોડુંક મિક્સ કરી લઈએ. અત્યારે આપણે ફક્ત આ જે ગ્રેવી બની છે એના જ માપનું મીઠું એડ કરીએ છીએ, કેમ કે આપણે જે તુવેરો બાફી છે એમાં પણ મીઠું એડ કરેલું છે એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું. 1 ચમચી. બહુ જ સરસ કલર આવી ગયો છે અને મેં 200 ગ્રામ જેટલા તુવેરના ટોઠા રાત્રે પલાળી લીધા હતા અને 5 થી 7 કલાક પલાળી તો બી ચાલે, મીઠું નાખીને બાફી લીધા છે. પણ ખાલી જોવાનું એટલું જ છે કે બાફવાના એ રીતે કે દાણો ફાટવો ના જોઈએ, તો એ પ્રોપર તુવેરના ટોઠા આપણને મળશે. એડ કરીએ.
2 ચમચી જેટલો દેશી ગોળ એડ કરીશું. ગોળ નાખી દીધો છે એટલે એનું થોડું પાણી છૂટશે અને પ્રોપર મસાલા તો આપણે એડ કરી જ દીધા છે એટલે થોડીક વાર એને થવા દઈશું અને પછી સર્વિંગ કરીએ. ઓકે, સર્વ કરીએ. હવે થોડીક લીલી ડુંગળી, કોથમીર અને સેવ. હવે એની સાથે ભાટલું બનાવેલું છે, રોટલો, પણ એમાં થોડુંક કંઈક નવું. એના ઉપર થોડું ઘી લગાડી દેવાનું છે અને છાશ સાથે સર્વ કરીશ. તૈયાર છે મહેસાણાના પ્રખ્યાત તુવેર ટોઠા. કેવી લાગી રેસીપી? જે બહાર મળે છે એવી જ બનશે જો આ રેસીપીને ફોલો કરશો તો. એને તમે બ્રેડ સાથે, રોટલા સાથે કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. ચોક્કસ બનાવજો રેસીપી, અમને જણાવજો. અને હા, તમારે જો ઓર્ડર કરવો હોય તો તમે મોમ શેફ ઉપર આપેલા નંબર ઉપર તમે કરી શકશો.